જી સાચું કહ્યું, ગઈકાલે આપણને યુએસના બજારો બંધ જોવા મળ્યા હતા. ખાસ કરીને જે મેમોરિયલ ડે છે એમાં યુએસના બજારો તો બંધ હતા, પરંતુ યુકેના બજારોમાં પણ આપણને ગઈકાલે ખાસ કરીને રજા જોવા મળી હતી. એટલે આ બંને બજારો બંધ હતા, પરંતુ ગઈકાલના જે યુરોપના બજારો છે ત્યાંથી થોડાક ફ્લેટ સંકેતો છે. આજના દિવસમાં જે એશિયાના બજારો છે થોડાક ફ્લેટ ટુ પોઝિટિવ કે ફ્લેટ ટુ નેગેટિવ આપણને કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. હવે ખાસ કરીને અમેરિકાની અંદર આ અઠવાડિયે આપણને યુએસપીસીના આંકડા આવવાના છે, જેને પરચેસર્સ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા છે. એટલે ત્યાંથી ખાસ કેવા સંકેતો આવે છે એના પર આપણે એક તો ધ્યાન રાખવાનું છે. અને બીજી તરફ ખાસ કરીને ફેડના અધિકારીઓના નિવેદન પણ આવવાના છે, એટલે એમના નિવેદન પર પણ બજારની નજર રહેવાની છે. અને એ પ્રમાણે આજે આપણે કદાચ રિએક્ટ થતા કે આ અઠવાડિયાની અંદર આપણે આ પ્રમાણે રિએક્ટ થતા જોઈએ, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ આ બધાની વચ્ચે એક યુરોપિયન સેન્ટ્રલ બેંક એવા સંકેત આપી રહ્યું છે કે ત્યાં આગળ આપણને 6 જૂનના રોજ કદાચ એક વ્યાજદર કાપ આવતો જોવા મળી શકે. કારણ કે જો ગઈકાલે જે ECBના ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્ય છે ઓલી રેન, એમને એક નિવેદન આપ્યું કે યુરોઝોનની અંદર મોંઘવારી હવે ધીમે ધીમે થોડીક ઘટી રહી છે અને જૂનની મોનેટરી પોલિસીમાં થોડીક છૂટ આપવાનો સમય આવ્યો છે. એટલે શક્યતા છે કે અહીંયાથી એમને એક વ્યાજદરની અંદર આપણને કદાચ આવનારા સમયની અંદર કાપ આવતો જોવા મળી શકે. હવે ખાસ કરીને તમે જોશો તો યુરોપની અંદર જે મોંઘવારી છે એ છેલ્લા 7 મહિનાથી 3%ની આસપાસ અને 3%ની નીચેના સ્તરે આપણને જોવા મળી છે. હવે મે મહિનાની મોંઘવારીના જે આંકડા છે તે આ શુક્રવારે આપણને આવતા જોવા મળશે. એટલે જો ત્યાં પણ અહીંયાથી સેટિસ્ફેક્ટરી મળે છે તો કદાચ યુરોઝોન એક એવી જગ્યા બની જાય કે જ્યાં આગળ આપણને થોડોક વ્યાજદરની અંદર કાપ આવતો જોવા મળે. આ પહેલાં સ્વિટ્ઝરલેન્ડ બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા પણ અહીંયાથી આપણને વ્યાજદર કાપ આવતા જોવા મળ્યો છે. એટલે કદાચ શક્યતા છે કે અહીંયાથી હવે ફરી પાછા એક વખત આપણે એવા એક સમયની અંદર પ્રવેશીએ કે જ્યાં આગળ વૈશ્વિક સ્તરે આપણને વ્યાજ દરોની અંદર ઘટાડો આવતો જોવા મળે. એટલે આના પર પણ એક ખાસ નજર રાખીશું. પરંતુ ક્રૂડ એક મહત્વની સપાટીએ આપણને પહોંચતું દેખાયું છે. જો સતત ત્રીજા દિવસે તેજી છે ને $83 નજીક અત્યારે બ્રેન્ટનો ભાવ આપણને પહોંચતો જોવા મળી ગયો છે. હવે ખાસ અહીંયાથી વાત એ છે કે રવિવારના દિવસે ઓપેક અને સાથી દેશોની બેઠક થવાની છે અને શક્યતા છે કે એની અંદર આપણને અહીંયાથી જે ઉત્પાદન કાપ છે અત્યાર સુધી જે ઓપેક લેતું આવ્યું છે એ યથાવત રહેતું જોવા મળી શકે. કારણ કે સાઉદી અરબ દ્વારા અહીંયા ખાસું એવું પ્રેશર છે કે અહીંયા તેઓ આ જે વ્યાજદર કાપ છે એને અહીંયાથી ચાલુ રાખે. પરંતુ ખાસ અહીંયા ચિંતા એ છે કે 2024ની અંદર આપણે જે માંગ છે એ ખાસી એવી વધવાના અનુમાન આપણે અહીંયાથી ઘણી બધી વૈશ્વિક એજન્સીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. બીજી તરફ માંગ ઇન હેન્ડ વધી પણ રહી છે. એટલે જો કદાચ અહીંયાથી માંગ વધે અને આ જે ઉત્પાદન કાપ છે એ અહીંયા ઓપેક દ્વારા જો યથાવત જોવા મળે તો આપણને કદાચ ફરી એક વખત ક્રૂડની અંદર એક રેલી જોવા મળી શકે છે. હવે જો 2024ની અંદર લગભગ 22.5 લાખ બેરલ પ્રતિ દિવસનું અહીંયાથી અનુમાન લગાવવામાં આવ્યું હતું. એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. પરંતુ આ બધાની વચ્ચે ખાસ કરીને જુઓ આજના દિવસે આપણને જે એશિયાના બજારો ખાસ કરીને સંકેત આપી રહ્યા છે એમાં જુઓ એક નિક્કેઈના બજાર આજે આજના દિવસે આપણને થોડાક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે. 5% ઘટાડો ત્યાં છે. શાંઘાઈની અંદર પોઝિટિવિટી છે. હેંગસેંગ થોડીક 1% જેટલું આપણને મજબૂત દેખાઈ રહ્યું છે. બીજી તરફ કોરિયાના બજારો થોડાક ફ્લેટ ટુ પોઝિટિવ અત્યારે આપણને કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. તો તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ પોઝિટિવિટી છે. હવે ખાસ કરીને આજના ગિફ્ટ નિફ્ટી પરના સંકેતો જોઈ લઈએ તો જુઓ ગઈકાલે આપણને જે ફ્યુચર્સનું ક્લોઝિંગ છે નિફ્ટીનું એ 23,001 પર એક્ઝેક્ટલી જોવા મળ્યું હતું અને 23,021 પર અત્યારે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહ્યું છે. 20 પોઈન્ટનો ઉછાળો શક્ય છે. પરંતુ હવે અહીંયાથી જોવાનું ખાસ એ છે કારણ કે જો શુક્રવારનો દિવસ અને ગઈકાલનો દિવસ બંને દિવસે આપણે 23,000 સ્તરને પાર કર્યા પરંતુ ક્લોઝિંગ એની ઉપર નથી આવ્યું. એટલે હવે અહીંયાથી મહત્વનું એ જોવાનું રહેવાનું છે કે 23,000ની ઉપર આપણું ક્લોઝિંગ આવે છે કે નહીં. ઉપરની તરફે તો કારોબાર આજના દિવસમાં જોવા મળશે, પરંતુ ખાસ કરીને એની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં એ આજના દિવસમાં આપણું ખાસ ફોકસ રહેવાનો છે. જી ચાંદની. જી નીરજ, આભાર.